મારું નામ પ્રથમ છે। હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચની અંદર ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટની અંદર સેમ 2માં અભ્યાસ કરું છું। તો આજે આપણે આઈપીડીસીની અંદર પાઠ નંબર 14 જેનું નામ છે મકાન નહીં ઘર બનાવીએ પરિવારને પ્રેમથી બાંધીએ, આ પાઠ આજે આપણે ભણીશું। તો સૌથી પહેલાં અહીં આગળ આપણે જોઈએ તો આપણું જે પાઠનું નામ છે તે મકાન નહીં પણ ઘર બનાવીએ, એટલે કે આપણું મકાન નહીં પણ આપણે એક ઘર બનાવવાનું છે અને પરિવાર છે આપણને જે મળેલો છે તેને પ્રેમથી બાંધીએ। તો સૌથી પહેલાં અહીં આગળ આપણે સ્ટાર્ટિંગ કરીએ તો અહીં આગળ સમય સાથેનો આપણને સંવાદ આપેલો છે। સમય સાથેનો સંવાદ આપેલો છે, એમાં શું કહે છે કે એક વખત હું સમય નામના એક વૃદ્ધને મળવા ગયો હતો, જેના પણ અનેક કરચલીઓ ધરાવતા એ વૃદ્ધ ઓરડાની વચ્ચોવચ બેઠા હતા। એટલે કે જે એક વૃદ્ધ નામનો એક વ્યક્તિ છે તે ઓરડાની વચ્ચોવચ બેઠો છે, તેને મળવા જાય છે। હું એમની પાસે ગયો, એમના ચહેરા પર ઉષ્મા કે અપેક્ષાનો કોઈ ભાવ દેખાતો ન હતો। એ વૃદ્ધની નજીક જતી વખતે હું મારા સૂઝનો ઠપ ઠપ અવાજ સાંભળી રહ્યો છું અને એમની પાસે પહોંચ્યો ત્યારે એમની સંકોચાઈ ગયેલી આંખો તરફ જોયું અને ગળું ખંખેરીને બોલી ઉઠ્યો, મારે પાછું જોઈએ છે, મારે પાછું જોઈએ છે। તમે મારી પાસેથી જે છીનવી લીધું છે એ મારું બાળપણ મને પાછું જોઈએ છે। એટલે કે જે વૃદ્ધ વ્યક્તિ છે તે અંદર જઈને શું કહે છે, મને પાછું જોઈએ છે, મને પાછું જોઈએ છે। એટલે કે જે વસ્તુ જે વીતી ગયો છે, જે સમય વીતી ગયો છે તે તેને પાછું જોઈએ છે। તમે મારે પાસેથી છીનવી લીધું છે, મારે મારું બાળપણ પાછું જોઈએ છે। એટલે કે જે એનું બાળપણ એ જીવ્યું છે એ બાળપણ એને પાછું જોઈએ છે એવું એ વૃદ્ધ વ્યક્તિને કહે છે। એમણે મારી તરફ નજર કરીને મારી વ્યવસ્થા એ વગ્ય આશ્ચર્યચકિત થતા હોય એવું ન લાગતું હતું। એમના હોઠ ફરફર્યા, હળવું સ્મિત આપીને એમણે કહ્યું, પસાર થઈ ગયેલો સમય ક્યારે પાછો આવતો નથી, તો શું મારા બાળપણનો બેફિકરો અને આનંદી સમયગાળો મને ક્યારે પાછો મળશે નહીં? મેં પૂછ્યું। સમય નામના એ વૃદ્ધે મને હળવું સ્મિત આપીને કહ્યું, ના, એ સમય હવે ક્યારે પાછે નહીં મળી શકે, પણ એમાં આટલું ઉદાસ થવાની જરૂર નથી છોકરા। હું હજુ એક વિકલ્પ છે ખરો। આપણા અનુભવો આપણી સ્મૃતિ થકી જીવી જતા હોય છે અને એનામાંથી અનુભવો માણી શકીએ છીએ। આ દિવાલ ભૂતકાળ પહોંચવા માટેનું દ્વાર છે। એમણે બોલવાનું પૂરું કર્યું ત્યાં જ વિશાળ ટીવી ચાલુ થઈ અને પેલી દિવાલ જીવિત થઈ જતી અને રિમોટ મારા હાથમાં સોંપતા પૂછ્યું, તને સૌપ્રથમ શું જોવું ગમશે? એટલે કે બીજા દ્રશ્યની જ્યારે વાત કરે ત્યારે તે કહે છે, પહેલા દ્રશ્યમાં શું કહે છે કે મને પાછું જોઈએ છે, મને મારું બાળપણ મને પાછું જોઈએ છે। તો વૃદ્ધ નામનો વ્યક્તિ કહે છે કે ના, એ તું જે તારો સમય તું વિતાવી ગયો છે એ તને હવે પાછો મળી શકતો નથી, પરંતુ તને હું એ જોવાની એ ક્ષણો તું વિતાવી ગયો છે એ તને જોવાનો મેં તને એક મોકો આપી શકું છું। તો એક રિમોટ તેને આપે છે અને કહે છે કે આ રિમોટ લે અને તું સૌપ્રથમ શું જોવા માંગે છે? તો સૌપ્રથમ તે રિમોટ તરફ જોયું, બટન દબાવવા લાગ્યો। મારા બાળપણને ફરી જોવા હું આતુર હતો। સૌથી પહેલાં એને શું જોવું હતું? એને સૌથી પહેલાં એને જોવું હતું કે મને મારું બાળપણ જોઈએ છે। એટલે કે આપણે નાના હોય તો આપણને આપણે બાળપણમાં સારી મેમરીઝ હોય તે આપણને આપણા માઇન્ડમાં એવું હોય કે ના, સૌથી પહેલાં મને મારું બાળપણ જોવું છે। તો એ જ રીતે આ છોકરાના મનમાં પણ એવું જ છે। એને રિમોટ મળતા એ સૌથી પહેલાં એન્ટર બટન દાબે છે અને તેનું બાળપણ જોવાની એને બહુ જ ઈચ્છા હોય છે। ત્યારબાદ તે તેનું એન્ટર બટન દબાવીને આતુરતાપૂર્વક સ્ક્રીન તરફ જોઈ રહ્યો છે। ત્યારે જ એક દ્રશ્ય સ્ટાર્ટ થાય છે। એ કયું દ્રશ્ય છે? 2 વર્ષની ઉંમરનો વહાલો અને તંદુરસ્ત દેખાતો છોકરો સ્ક્રીન પર એક યુવાન સ્ત્રી સાથે દોડતા દેખાય છે। એ સ્ત્રી મારા મમ્મી છે। એ મારી પાછળ દોડી રહ્યા છે। આખરે તેઓ તેને પકડી લે છે, એમના હાથ વીંટળાઈ વળે છે। તેઓ મને રસોડામાં લઈ જાય છે, મને તેમની બાજુમાં બેસાડે છે અને પ્રેમપૂર્વક પોતાના હાથે જ જમાડે છે। આ પહેલા દ્રશ્યમાં એને દેખાય છે કે એના માતા એની સાથે દોડી રહ્યા છે, તેને રસોડામાં લઈ જાય છે, તેની બાજુમાં બેસાડીને તેને પ્રેમપૂર્વક હાથે જમાડે છે। ત્યારબાદ બીજા દ્રશ્યની અંદર જ્યારે દ્રશ્ય બદલાય છે ત્યારે અચાનક જ શાળામાં મારા પ્રથમ દિવસનું દ્રશ્ય દેખાય છે। મારા મમ્મી અને પપ્પા બંને મને શાળાએ મૂકવા આવ્યા છે। હું ચોઠાર આંસુએ રડી રહ્યો છું। મારે સ્કૂલ નથી જવું, મારે તમારી સાથે જ રહેવું છે। એટલે કે બીજું દ્રશ્ય જ્યારે બદલાય છે ત્યારે તે પોતાના દ્રશ્યમાં જોવે છે કે એનો પહેલો દિવસ, આપણે બધાને પણ આપણા સ્કૂલ ટાઈમનો પહેલો દિવસ, આપણે સ્કૂલ જ્યારે જવાનું સ્ટાર્ટ કર્યું તે પહેલો દિવસ આપણને પણ યાદ હશે। એટલે કે આવી રીતે જ આ છોકરાને પણ પહેલો દિવસ એનો યાદ છે। એ દ્રશ્યમાં જોવે છે કે અચાનક જ શાળામાં મારા પ્રથમ દિવસનું દ્રશ્ય દેખાય છે। મારા મમ્મી અને પપ્પા બંને શાળાએ મૂકવા આવ્યા છે।
હું ચોથાર આંસુએ રડી રહ્યો છું. મારે સ્કૂલ નથી જવું, મારે તમારી સાથે જ રહેવું છે એવું કહી રહ્યો છે. આપણાને જ્યારે નાના હતા ત્યારે આપણે પહેલી વાર સ્કૂલ જતા હતા, બધા જ આવું જ કરતા હતા કે મને સ્કૂલ નથી જવું, મને ઘરે રહેવું છે. ત્યારબાદ આગળ વધીએ. ધીમે ધીમે મને દિવસો યાદ આવવા લાગે છે જ્યારે એક ક્ષણ માટે પણ હું મારા પરિવારથી વિખૂટો પડવા માટે તૈયાર ન હતો. એ પછીનું દ્રશ્ય શરૂ થાય છે. એ પછીનું બીજું દ્રશ્ય જ્યારે બદલાય છે ત્યારે એ પછીનું બીજું દ્રશ્ય સ્ટાર્ટ થાય છે. એ પછીનું દ્રશ્ય શરૂ થાય છે અને એમાં હું કોઈના લગ્નમાં રિસેપ્શનમાં હાજર છું. હું ફર્શ પર બેઠો છું અને મારા બાવડા પર ચહેરો ઢાંકીને રડી રહ્યો છું કારણ કે હું મારા પરિવારથી વિખૂટો પડી રહ્યો છું. અચાનક જ મને લાગ્યું કે કોઈ એક મને પોતાના હાથમાં ઉપાડી લીધો છે. એ મારા પપ્પા છે. તેઓ પોતાના હાથે જ વડે મારા આંસુ લૂછી નાખે છે અને તે મને પૂછે છે, કેમ રડી રહ્યો છે? શું તને એમ લાગ્યું કે અમને તને મૂકીને જતા રહીશું? હું કશો જવાબ આપ્યા વગર એમના ખભા ઉપર માથું ધારીને દઉં છું. વાહ, શું સ્વગત બોલી ઉઠું છું. હું મારા પરિવારને કેટલું ચાહતો હતો. એ પરિવાર વગરના જીવન તો કલ્પના પણ કરી શકું ન હતું. પછીનું દ્રશ્ય બદલાય છે ત્યારે તે શું જોવે છે? તે લગ્નના રિસેપ્શનમાં હાજર છું, ફર્શ પર બેઠો છું, મારા બહુડા પર ચહેરા ધારીને રડી રહ્યો છું. ત્યારે તેના પપ્પા એવું કહે છે કે ના, તને અમે છોડીને જવાના નથી, અમે તારે સાથીને જોડીને તને જોડે જ લઈને જઈશું. ત્યારબાદ છેલ્લે શું છે? વાહ, હું સ્વસ્થ બોલી ઉઠ્યો. હું મારા પરિવારને કેટલું બધું ચાહતો હતો. એ પરિવાર વગરના જીવનની તો કલ્પના પણ હું કરી શકતો ન હતો. એટલે કે પરિવાર વિનાની કલ્પના કરી શકાય નહીં એવું આ ઇનશોર્ટ આ કહેવા માગે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીંયા આગળ આપણું પાઠનું નામ છે કે મકાન નહીં ઘર બનાવીએ, પરિવારને પ્રેમથી બાંધીએ. તો આપણને પરિવાર વિશે ખબર હોવી જોઈએ કે પરિવારનું મહત્વ શું છે. તો એના માટે મેં આ એક પીડીએફની અંદર એક આ પેજ અટેચ કર્યું છે. જોઈ શકો છો તમે, આ પેજ એડ કર્યું છે મેં. આની અંદરથી આપણને ખબર પડશે કે આપણા પરિવારનું મહત્વ શું છે. તો સૌથી પહેલાં અહીં આગળ સ્ટાર્ટ કરીએ તો પરિવારનું મહત્વ આજના સમયમાં, પરિવારનું મહત્વ એ તેનું બદલાતું સ્વરૂપ. પરિવાર એટલે કે કુટુંબ એ એક સામાજિક સંસ્થા છે. સૌથી પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે પરિવાર એક સામાજિક સંસ્થા છે જે પરસ્પર સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે. કોની સાથે? સહયોગ અને સમન્વય સાથે અમલમાં મુકાય છે. તે બધા સભ્યો પરસ્પર પ્રેમ, સ્નેહ, ભાઈચારા સાથે જીવન જીવે છે. સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે કોઈપણ સુખી અને સમૃદ્ધ પરિવારના ગુણ હોય છે. આપણને સારા પરિવારના ગુણ ખબર હોવો જોઈએ કે સારા પરિવારના કયા કયા ગુણ હોઈ શકે. તો સૌથી પહેલાં સંસ્કાર, ગૌરવ, માન, સમર્પણ, માન, શિસ્ત વગેરે એક સમૃદ્ધ પરિવારના ગુણ છે. એટલે કે આ બધા ગુણ એક સારા પરિવારની અંદર જોવા મળે છે. ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ કુટુંબમાં જન્મ લે છે. આપણા બધાને જ ખબર છે કે આપણે કોઈ પણ કુટુંબમાં જન્મ લઈએ છીએ, બરાબર. તેનાથી જ તેની ઓળખાણ બને છે. કોઈ પણ વ્યક્તિ કુટુંબમાં જન્મ લે છે તેનાથી જ તેની ઓળખાણ બને છે. એટલે કે આપણે બધાએ કોઈને કોઈ પરિવારની અંદર જન્મ લીધો છે ને આપણી ઓળખ આપણા પરિવારથી છે. કારણ કે આપણા પરિવારમાં આપણે જે પરિવારમાં જન્મ થયો છે એ જ આપણી ઓળખ છે કે ના, આ વ્યક્તિ આ પરિવારમાં જન્મ થયો છે, આ વ્યક્તિ આ પરિવારમાં જન્મ થયો છે. તેનાથી તેની બાળકની ઓળખ બને છે અને તે કુટુંબમાંથી સારા અને ખરાબ લક્ષણો શીખે છે. કુટુંબ બધા જ લોકોને સાથે બાંધી રાખે છે અને સુખ અને દુઃખમાં એકબીજાને સાથ આપે છે. જેવી રીતે આપણે જોઈ શકીએ છીએ જાણે કે આપણને બી કોઈ મુશ્કેલી હોય, કોઈ કામ હોય તો આપણે સૌથી પહેલાં આપણે કહીશું આપણા પરિવારને, તો એ આપણો મુશ્કેલીને દૂર કરી શકશે. એટલે આપણા સુખમાં પણ આપણું પરિવાર સાથે હોય છે અને દુઃખમાં બી આપણી સાથે હોય છે. ત્યારબાદ આગળ વધીએ. એવું કહેવામાં આવે છે કે પરિવાર કરતાં મોટી કોઈ સંપત્તિ હોતી નથી. આ ખૂબ સાચું અને સારું વાક્ય લખ્યું છે. આ ઘણા મહાન વ્યક્તિઓ પણ એવું કહે છે કે પરિવાર કરતાં કોઈ મોટી સંપત્તિ હોતી નથી. એટલે કે પરિવાર મોટી કોઈ કિંમતી વસ્તુ અથવા કોઈ સંપત્તિ હોતી નથી. ત્યારબાદ આપણે આગળ વધીએ. પિતાથી મોટો કોઈ સલાહકાર નથી, માતાના આંચલથી મોટી કોઈ દુનિયા નથી, કુટુંબ કરતાં કોઈ મોટું વિશ્વ નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી. તેથી પરિવાર વિના જીવનની કલ્પના કરી મુશ્કેલ છે. એટલે કે સૌથી પહેલાં શું કીધું? આપણા પિતા છે તેમનાથી મોટા કોઈ સલાહકાર નથી. ત્યારબાદ આગળ બીજામાં શું કહે છે કે માતાના આંચલથી મોટી કોઈ દુનિયા નથી. ત્યારબાદ શું કહે છે કે કુટુંબ કરતાં મોટું કોઈ વિશ્વ નથી. કુટુંબ કરતાં કોઈ મોટું વિશ્વ નથી, ભાઈથી સારો કોઈ ભાગીદાર નથી, બહેનથી મોટું કોઈ શુભચિંતક નથી. તેથી પરિવાર વિના જીવનની કલ્પના કરવી ખૂબ મુશ્કેલ છે.
બાળકના ચરિત્ર નિર્માણથી લઈને વ્યક્તિની સફળતા કુટુંબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલે કે બાળકનો જ્યારે જન્મ થાય છે તેને પરિવારમાં તેનો ઉછેર થાય છે, ત્યાંથી લઈને તે જે કામયાબ વ્યક્તિ બને છે કે સફળ વ્યક્તિ બને છે ત્યાર સુધી તેની અંદર સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા કોણ ભજવે છે કે કુટુંબ ભજવે છે. કે જાણે કે ગમે તે મહાન વ્યક્તિ બની જાય છે પણ એ લોકોને સૌથી પહેલો સપોર્ટ એમના પરિવાર તરફથી મળ્યો હશે, ત્યારે જ એ લોકો આટલા મહાન વ્યક્તિ બની ગયા છે. આપણી પાછળ જો મા બાપનો સપોર્ટ હોય તો આપણે ગમે તે વસ્તુ હાસિલ કરી શકીએ છીએ અને ગમે તે આપણે મોટા વ્યક્તિ કે મહાન વ્યક્તિ બની શકીએ છીએ. એટલે કે અહીંયા આગળ બાળકના ચરિત્રના નિર્માણથી, એટલે કે બાળક જ્યારે નાનું હોય ત્યારે તેનો ઉછેર કરે, જે જ્યારે મોટું થાય ત્યાંથી ગમે તે પદ પર એ હાસિલ થાય, ગમે તે મહાન વ્યક્તિ બને, ત્યારે આ બધી જ પ્રોસેસની અંદર સૌથી પહેલાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય તે કુટુંબ છે. એટલે અહીંયા આગળ કીધું છે કે બાળકના ચરિત્ર નિર્માણથી લઈને વ્યક્તિની સફળતામાં કુટુંબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કોઈ પણ મજબૂત દેશની રચના કુટુંબ એ મૂળભૂત સંસ્થા છે જે તેનો વિકાસ કાર્યક્રમોમાંથી પ્રગતિના નવા પગલાઓ સુયોજિત છે. એટલે કોઈ પણ મજબૂત દેશની રચનામાં કુટુંબ એ મૂળભૂત સંસ્થા જેવું હોય છે. તો આ તમે જોયું કે પરિવારનું મહત્વ શું છે તે આ આખા પેજની અંદર આપણે વાંચીએ તો આપણને ખબર પડી જાય છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો ચોપડીની અંદર પેલું આપણે જ્યાં હતા ત્યારથી જે ત્રીજું દ્રશ્ય આપણે જોયું હતું, ત્યારબાદ હવે આ ચોથા દ્રશ્યમાં શું છે, ચોથું દ્રશ્ય શરૂ થાય છે એમ અમે બધા એકબીજાને જોરથી હેપી દિવાળી કહી રહ્યા હતા. બધાએ નવા કપડાં પહેર્યા છીએ. અમે દરેક ફટાકડા ફોડી રહ્યા છીએ. ફૂલઝર, ભીટ ભડાકા, ચકડી, કોઠી, પમ્મડ બોમ્બ. મારી બહેન બોમ્બ સળગાવે છે અને મારા કાનમાં આંગળી ખોસી દઈએ છીએ અને બૂમ ખડખડાટ હસવા માંડીએ છીએ. તો આ દ્રશ્યમાં આપણે જોઈ શકો છો કે એક દિવાળીનું દ્રશ્ય જોવા મળે છે. દિવાળીની અંદર આ લોકો કેવી રીતે સેલિબ્રેશન કરી રહ્યા છે તે અહીં આગળ આપણને જોવા મળે છે. હવે સ્ક્રીન પર દ્રશ્યો ફટાફટ બદલાવા માંગે છે. જ્યારે કે જે પેલો વૃદ્ધ નામનો સમય વ્યક્તિ અને છોકરો સ્ક્રીન પર જુએ છે તો ફટાફટ દ્રશ્યો બદલાવા લાગે છે. આગળ શું થાય છે, મારા મમ્મી મને ભણવા માટે પરાણે બેસાડી રહ્યા છે. મારી નાની બહેન રડી રહી છે અને મારા હાથમાં તેના ફરતે વિતરાયેલા છે. શેરીમાં ચાલતા મેં મોટા ભાઈને આંગળી પકડીને અને એથી હું આત્મવિશ્વાસ અને સલામતી અનુભવું છું. હું હસું છું, રડું છું, ગુસ્સે થાઉં છું, રમું છું. હું મારા માતા પિતાની બાજુમાં શાંતિથી સૂતો છું. આ દુનિયાને એક પણ ફિકર મને સ્પર્શી જ નથી. એટલે કે બીજા દ્રશ્યની અંદર આ બધું જોવા મળે છે કે તે ભણવા બેસાડી રહે છે, તેની બહેન રડી રહી છે, તેના હાથમાં વિતરાઈ જાય છે. આ બધા દ્રશ્યોને ફટાફટ દેખાય છે. એ બાળક આ બધા દ્રશ્યો ફટાફટ જુએ છે. ત્યારબાદ આગળ વધીએ તો અચાનક જ સ્ક્રીન પરના દ્રશ્યો દેખાતા બંધ થઈ જાય છે અને હું વિચારોના વમણમાં ખોવાઈ જાઉં છું કે એવા દિવસો હતા, પ્રેમ અને લાગણીઓથી કેવા છલકાતા હતો દિવસો. એ દિવસોમાં અમારા એ પરિવાર જ માટે સર્વસય હતો. મારા ચહેરા પર એક આંસુ સરકી પડે છે. એટલે કે અચાનક જ સ્ક્રીન પરના દ્રશ્યો દેખાતા બંધ થઈ જાય છે. આ બધું જોઈને તે છોકરો એકદમ રડી જાય છે કે રડવા જેવો થઈ જાય છે. ત્યારબાદ હું પેલા વૃદ્ધ તરફ ફરું છું અને પૂછું છું, એ અદ્ભુત દિવસોનું શું થયું? એ દિવસો ક્યાં ચાલ્યા ગયા? સમય મારી સામે જુએ છે અને કહે છે, શું તું ખરેખર જાણવા માંગે છે? હું કશો પ્રસ્યુટર આપું એ પહેલાં જ તે રિમોટ પરનું એન્ટર બટન દબાવે છે. હું સ્ક્રીન તરફ જોઉં છું અને બોલી ઉઠે, અરે આ તો હું જ છું. ત્યારે જેવો છું એવો જ હું વોટ્સઅપ પર મારા મિત્ર સાથે વાત કરી રહ્યો છું. નીચેના માળેથી મારા મમ્મીની બૂમ મને સંભળાઈ રહી છે, નીચે આવ, જમવાનો સમય થઈ ગયો છે, બધા તારી રાહ જોઈ રહ્યા છે. હું સાંભળ્યું કરીને મારા મિત્રો સાથે હું વાત કરવાનું ચાલુ રાખું છું. મમ્મી મને બોલતા રહે છે, મને ગુસ્સો ચડે છે અને ઊભો થઈને હું દરવાજા ખોલું છું અને ઘાંટો પાડીને કહું છું, અત્યારે હું કામમાં છું, મારી થાળીને તૈયાર કરીને બાજુમાં મૂકી દો. મારી મમ્મી ફક્ત તો એટલું જ ઈચ્છતા હતા કે મને ગરમા ગરમ ભોજન મળે અને મારો ઠંડો પ્રતિભાવ સાંભળીને તે નિરાશ થઈ જાય છે. એટલે કે અત્યારના જનરેશનની અંદર પણ આપણે આ જોવા મળે છે કે આપણે આપણા પરિવાર કરતાં પણ વધારે સમય આપણા મિત્રો સાથે આપણે વિતાવી દેતા હોય છે. પણ આ દ્રશ્યની અંદર શું થાય છે કે જ્યારે તે એની મમ્મીને બોલાવતી હોય છે તો પણ તે મિત્ર સાથે વાત કરવામાં એટલો બિઝી હોય છે કે તે એની મમ્મીની સામે બોલી દે છે. અત્યારની જનરેશનમાં બધા જ લોકો પોતાના માતા પિતાની સામે બોલતા હોય છે.
તે તદ્દન ખોટી અને ખરાબ બાબત છે. તો અહીંયા આગળ તે ઘાંટો પાડીને કહે છે, અત્યારે હું કામમાં છું, મારી થાળી તૈયાર કરીને બાજુમાં મૂકી દો. મારા મમ્મી તો ફક્ત એટલું જ ઈચ્છતા હતા કે ગરમા ગરમ ભોજન મળે. મારો આવો ઠંડો પ્રતિસાદ સાંભળીને તે નિરાશ થઈ જાય છે. એટલે એમને ખોટું લાગે છે કે મારો દીકરો મારી સામે બોલે છે. ત્યારબાદ આગળના દ્રશ્યમાં ફરી દિવાળીનો સમય છે. મારો પૂરેપૂરો મારા કાકાના ઘરે જવાની તૈયારી કરી રહ્યો છે. હું જવા માંગતો નથી. બધા લોકો મને એમની સાથે આવવા માટે સમજાવી રહ્યા છે. હું એમને કહું છું હું મારા મિત્રો સાથે ફિલ્મ જોવા જવાનો છું. તમે લોકો મારા વિના ચાલ્યા જાઓ. એટલે કે આ બીજા દ્રશ્યમાં એવું કહેવા માંગે છે કે ફરી દિવાળીનો સમય છે. મારો પૂરેપૂરો પરિવાર મારા કાકાના ઘરે જવા તૈયાર કરી રહ્યો છે. હું જવા માંગતો નથી. બધા લોકો મને એમની સાથે આવવા સમજાવી રહ્યા છે કે બધા લોકો એને કહે છે કે ના તું અમારી સાથે આવ. હું એમને કહું છું હું મારા મિત્રો સાથે ફિલ્મ જોવા જવાનો છું. તમે લોકો મારા વિના ચાલ્યા જાઓ. એટલે કે આ સાંભળીને એના કાકા એમને એવું કહે છે કે ચાલ આપણે બધાએ ફિલ્મ જોવા જવાનું છે, પણ એ ના કહી દે છે કે ના તમે મારા વિના ચાલ્યા જાઓ. પછી ત્યારબાદ શું થાય છે? ત્યારબાદ દ્રશ્ય બદલાય છે. આ શું છે? હું મારા પપ્પા સાથે જીબાજોડી કરી રહ્યો છું. હું ઘટાપાટી કહું છું ધીસ ઇઝ માય લાઈફ. તમે એમાં માથું ન મારો. મારું જીવન મને મારી રીતે જીવવા દો. આમ કહીને ગુસ્સામાં હું રૂમમાંથી ચાલ્યો જાઉં છું. મારા ગયા પછી વાતાવરણ કંઈ ભારે થઈ જાય છે. ત્યારબાદ શું કહે છે? ધીસ ઇઝ માય લાઈફ. તમે એમાં માથું ન મારો. મારું જીવન મારી રીતે જીવવા દો. એટલે કે અત્યારની જનરેશનની અંદર ખાસા બધા લોકો આવું કહેતા હોય છે કે ધીસ ઇઝ માય લાઈફ. તમે એમાં માથું ન મારો. મારું જીવન મને મારી રીતે જીવવા દો. આમ કહીને ગુસ્સાથી હું રૂમથી ચાલ્યો જાઉં છું. મારા ગયા પછી વાતાવરણ કંઈ ભારે થઈ જાય છે. પછીનું દ્રશ્ય હું મારા મિત્ર ફોન વાત કરી રહ્યો છું. મારા પરિવારથી હું કંટાળી ગયો છું. ક્યારે તો મને ઘરેથી ભાગી જવાનું મન થાય છે. હું જોઉં છું કે મારા મમ્મી દરવાજા પાછળ ઊભા આ બધું સાંભળી રહ્યા છે. સમય નામનો એક વૃદ્ધ બાજુમાં ઊભેલો. હું બોલી ઉઠું છું, ઓહ મને ખ્યાલ જ નહોતો. બધું મારા મમ્મીએ સાંભળી લીધું હતું. સ્ક્રીન પર દ્રશ્ય દેખાતા બંધ થઈ જાય છે. એટલે કે પછીના દ્રશ્યમાં શું થયું છે? જ્યારે કે એ છોકરો એના મિત્ર સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેના મિત્રને એવું કહે છે કે મારા પરિવારથી હું કંટાળી ગયો છું. ક્યારેક તો ઘરેથી ભાગી જવાનું મન થાય છે. હું જોઉં છું કે મારા પરિવાર મારા મમ્મી દરવાજા પાછળ ઊભા બધું સાંભળી જાય છે. એટલે ત્યારે એની ભૂલ સમજાય છે કે આ બધું જે મેં બોલતો હતો પણ મારા મમ્મી તો સાંભળી લીધું હતું. પણ જે સમય હવે વીતી ગયો છે તે સમય હવે પાછો આવી શકતો નથી. એટલે કે જે તેને ભૂલ કરી દીધી તેને હમણાં એને એવું થાય છે કે ના આ મેં ભૂલ ના કરી હોત તો સારું હોત. તો અત્યારે પણ ઘણા લોકો ભૂલ કરી દેતા હોય છે અને આગળ પણ આવી ભૂલ કરતા હોય છે. એટલે આને પણ એની ભૂલ સમજાય કે આ બધું મારા મમ્મી સાંભળી લીધું હશે તો મારા મમ્મી પર શું એ ઘરે વીત્યું હશે, શું એમનું રિએક્શન્સ કેવો હશે, સમય હવે શું છે, હવે શું થશે. મહેરબાની કરીને મને ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ બતાવો. એ ન થઈ શકે. ભવિષ્ય મારા હાથમાં નથી, એ તારા હાથમાં છે. આગળ મસ્ત વાક્ય. આ સમય એક છેલ્લે લાસ્ટમાં એવું કહે છે કે સમય હવે શું છે, હવે શું થશે. મહેરબાની કરે મને ભવિષ્યમાં જે બનવાનું છે તે પણ બતાવો. તો આ બધું જ્યારે કહે છે ત્યારે એ કહે છે એ નહીં થઈ શકે. ભવિષ્ય મારા હાથમાં નથી, એ તારા હાથમાં છે. એટલે કે ભવિષ્ય બધાનું આપણા હાથમાં છે. જે પાછળ ભૂલ કરી છે તે હમણાં પણ આપણે એવી જ ભૂલ કરીશું તો આગળનું આપણું પરિણામ પણ એવું જ હશે. આજે સારું કામ કરીશું તો આપણો આવનારો સમય પણ સારો જ આવશે. એટલે કે ભવિષ્ય મારા હાથમાં નથી, એ તારા હાથમાં છે. પાછળ તમે જે ભૂલ કરી છે એ જ ભૂલ તમે બીજી વાર રિપીટ કરશો તો આગળ બી તમારા સાથે એવું જ થશે. એટલે કે ભવિષ્ય મારા હાથમાં નથી, એ તારા હાથમાં છે. એટલે કે આપણે બી આજે સારું કામ કરીશું તો આવનારો સમય પણ સારો જશે. એટલે આપણું ભવિષ્ય બનાવવું હોય તો સારું કામ કરવાનું, અને ના બનાવવું હોય તો આપણે ખરાબ કામ કરતા હોઈએ છીએ બધા ઘણા લોકો. તો આપણે આપણું ભવિષ્ય સારું બનાવવા માટે અત્યારે સારું કરીશું તો આપણું ભવિષ્ય સારું જશે, અને ખરાબ કામ કરીશું તો આપણું ભવિષ્ય ખરાબ જ હશે. શું તમે તમારા પરિવાર સાથે તમારા સંબંધને ફરીથી પ્રસ્થાપિત કરવા માંગો છો? હું પ્રેમાળ ક્ષણો ફરી જીવવા માંગો છો? તો નિર્ણય તમારે કરવાનો છે. એટલે કે તમે જે આ બધી બાળપણ આપણે નાના હતા ત્યારે ભૂલો કરી હતી તે ભૂલ બીજી વાર કરવા માંગો છો એવું અહીંયા આગળ કહેવા માંગે છે. અને હવે આને સુધારવા માટે તમે શું કરવાનો છે તે જ નિર્ણય તમારે લેવાનો છે. એટલે કે હવે તમારી સાથે જે તમે પાછળ જે કાર્ય કર્યું એને કાર્ય બીજી વાર કરવાના છો કે અંદરથી સારું કાર્ય કરવાનો છે તે અહીંયા આગળ કહેવા માંગે છે. કે શું પ્રેમાળ ક્ષણો ફરીવાર એકવાર જીવવા માંગો છો? તો નિર્ણય તમારે લેવાનો છે. એટલે કે આપણે
અત્યારે સારું કાર્ય કરીએ તો આપણો આવનારો સમય પણ સારો જ આવશે, અને અત્યારે ખરાબ કરીશું તો આવનારો સમય પણ આપણો ખરાબ જ આવશે. એટલે કે ભવિષ્ય બનાવવું પણ આપણા હાથમાં છે અને બગાડવું પણ આપણા હાથમાં જ છે. હવે લાસ્ટમાં આપણે અહીંયા આગળ એક પંક્તિ આપેલી છે, તે આપણે વાંચીશું. પ્રેમ કરવા માટે પરિવાર અને રહેવા માટે ઘર, આ બંને હોવું એક સદભાગ્ય છે. એટલે કે પ્રેમ કરવા માટે આપણને જે પરિવાર મળ્યું છે અને રહેવા માટે આપણને જે ઘર મળ્યું છે, આ બંને હોવું એક સદભાગ્ય છે. ઘણા લોકો પાસે આ નથી તો તેને પરિવારની કિંમત છે, અને જેની પાસે પરિવાર છે તે એની કિંમત નથી. પ્રેમ કરવા માટે પરિવાર અને રહેવા માટે ઘર, એટલે કે આપણે પ્રેમ કરે એવું આપણે પરિવાર પણ મળ્યું છે અને રહેવા માટે ઘર પણ મળ્યું છે. તો આ બંને હોવું એક સદભાગ્ય છે. એટલે કે આપણે બંને મેન્ટેન રાખવું જોઈએ, પરિવાર માટે પણ આપણે ટાઈમ કાઢવો જોઈએ. ત્યારબાદ આપણે આગળ વધીએ ત્યારે અહીંયા આગળ એક ક્વિઝ જેવું આપેલું છે. તો આની અંદર શું છે, આપણે આપણા પરિવારજનો સાથે આપણા ઘરમાં રહીએ તો છીએ, પણ આપણે તેમને ખરેખર ઘણો ખરો સમય મિત્રો સાથે ગાળીએ છીએ. ચાલો આપણે જોઈએ કે જેમની સાથે આપણે આપણું જીવન પસાર કરીએ છીએ તે લોકો આપણે કેટલી સારી રીતે ઓળખીએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા આગળ એવું છે કે આ બાજુ સાઈડ તમે સૌથી ટાઈમ કોની સાથે તમે પસાર કરો છો એ આ ક્વિઝ પરથી તમને ખબર પડી જશે. એક તરફ તમારા ભાઈબંધનું બધું છે, એક તમારા મિત્રનું છે, ને એક બાજુ તમારું ફેમિલીનું છે. તો સૌથી પહેલાં અહીંયા આગળ બધું પ્રશ્ન આપેલા છે તમારા ફ્રેન્ડ રિલેટેડ, ને આ બાજુ તમારી ફેમિલી રિલેટેડ ક્વેશ્ચન આપેલા છે કે તમે બંનેમાંથી કોને સારી રીતે જાણો છો. તો સૌથી પહેલાં અહીંયા આગળ છે તમારા ખાસ મિત્રનું ભાવતું ભોજન. 80% 90% લોકોને ખબર જ હશે કે પોતાના ભાઈબંધનું શું છે. ને આ બાજુ સાઈડ છે તમારા પિતાનું ભાવતું ભોજન, તો પોતાના માતાનું ભાવતું ભોજન. તો સૌથી વધારે લોકો મેજોરિટી બધા લોકોને પોતાના મિત્રોને તો ખબર હશે, પણ પોતાના માતાને શું ભાવે છે એ ખબર નહીં હોય. તમારા ખાસ મિત્રોનો મનપસંદ રંગ કયો છે, એક તરફ આ બાજુ સાઈડ છે, ને તમારા ભાઈ બહેનનો મનપસંદ રંગ કયો છે તે આ બાજુ છે. આની અંદર બી 80% લોકોને ખબર જ નહીં હોય કે મારા ભાઈ બહેનનો રંગ કયો છે. પોતાના મિત્રોનો ખબર હશે, કારણ કે સૌથી વધારે ટાઈમ આપણે જેની સાથે સ્પેન્ડ કરતા હોય છે એ લોકોનું આપણને બધું ખબર હશે. તમારા ખાસ મિત્રની શાળાનું નામ શું છે, અને એક બાજુ છે તમારા પિતાની શાળાનું નામ શું છે. તો કેટલા લોકોને એ પણ ખબર નહીં હોય કે મારા પિતાની શાળાનું નામ શું છે. મિત્રનું નામ, શાળાનું નામ ખબર હશે. તમારા ખાસ મિત્ર કઈ બાઇક લેવાનું સ્વપ્ન ધરાવે છે તે એક આપણે અહીંયા લખવાનું છે, અને તમારા પિતા કઈ કાર લેવાનું સ્વપ્ન ધરાવે છે તે તમને આ સાઈડ લખવાનું છે. અને લાસ્ટમાં છે તમારા ખાસ મિત્રની સાથે તમે પસાર કરેલી ઉત્તમ ક્ષણો, ને આ બાજુ સાઈડ છે કે તમારા માતા પિતા સાથે પસાર કરેલી કેટલી ઉત્તમ ક્ષણો. એટલે કે તમારી એક્ઝામ્પલ તરીકે ગમે તે તમારી, મેં જાણે કે લખેલું છે બર્થડેની યાદો લખેલી છે, તમે ગમે તે તમારી સાથે બાળપણથી લઈને અત્યાર સુધી જે આપણી સાથે બન્યું હોય તે તમને અહીંયા લખવાનું છે. અને આ બાજુ સાઈડ તમે તમારા ફ્રેન્ડ સાથે જે ક્ષણો બનેલું હોય તે આ બાજુ સાઈડ લખવાનું છે. તો અહીં આગળ પરિણામ શું કહેવા માંગે છે, તો અહીં આગળ પરિણામ એવું કહેવા માંગે છે કે મોટા ભાગે તો એવું જ જોવા મળે છે કે આપણી પાસે આપણા પરિવાર કરતાં આપણા મિત્રોને વધુ સારી રીતે જાણી શકીએ છીએ. જો તમારા મિત્ર કાયમ માટે હોય તો પરિવાર કેમ નહીં. તો આની અંદર ઘણા બધા લોકોને સૌથી વધારે મિત્ર વિશે જ ખબર હશે, કારણ કે આપણે બધા આપણા પરિવારને ધીરે ધીરે ભૂલી ગયા છીએ, અને મિત્રો પાછળ જ એટલો આપણે ટાઈમ એટલો વેસ્ટ કરી નાખીએ છીએ કે આપણા પરિવારમાં શું ચાલી રહ્યું છે એ આપણને ખબર જ નથી હોતી. એટલે કે સૌથી વધારે અહીં આગળ મેજોરિટી આપણે જોવા જઈશું તો સૌથી વધારે મિત્રોનું વધારે ખબર હશે. એટલે અહીં આગળ મસ્ત એક વાક્ય લખેલું છે કે જો મિત્રો કાયમ માટે હોય, એટલે કે આપણા બધા મિત્ર ફ્રેન્ડ આપણા કાયમ માટે હોય તો આપણું પરિવાર કેમ નહીં. મિત્રો કાયમ માટે હોય તો આપણું પરિવાર કેમ નહીં. તો આ ક્વિઝ પરથી આપણને પોતાની જાતને જ આપણને જ ખબર પડશે કે આપણે સારી રીતે કોને જાણીએ છીએ, ફેમિલીને જાણીએ છીએ કે મિત્રને. તો આપણે ઓનેસ્ટલી બધા જવાબ અહીં આગળ લખવાના છે કે આપણે કોને જાણીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો સૌથી પહેલાં અહીં ડેટાબેઝ આપેલો છે, એ લખેલું છે કે આપણે આટલા બધા દૂર કેમ થઈ ગયા. તો સૌથી પહેલાં અહીં આગળ ડેટાબેઝ આપેલો છે. તો અહીં આગળ છે 765.5 કરોડ વિશ્વની હાલની વસ્તી છે. એટલે કે 765.5 કરોડ એ વિશ્વની હાલની વસ્તી છે. એની અંદરથી 339.7 કરોડ સોશિયલ મીડિયાના સક્રિય વપરાશકર્તા છે. એટલે કે આખા વિશ્વની 44.48% વસ્તી તો ખાલી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, મોબાઈલ જ યુઝ કરે છે, એટલો બધો સક્રિય વપરાશકર્તા છે. એટલે હાલની વસ્તી આપણી કેટલી છે વિશ્વની 765.5 કરોડ છે. એની અંદરથી 44.48% જેટલા લોકો તો ખાલી સોશિયલ મીડિયાનો વપરાશ કરતા છે. એટલે કેટલા બધા લોકો કહેવાય જે સોશિયલ મીડિયા વાપરી રહ્યા છે. આ ડેટાબેઝ પરથી આ માહિતી સ્પષ્ટ થાય છે કે સૌથી
વધારે એટલે કે 44.48% લોકો ખાલી સોશિયલ મીડિયાના સક્રિય વપરાશ કરતા છે. તો આગળ વધીએ. માનવ ઇતિહાસમાં અત્યારની પેઢી એકબીજા સાથે સૌથી વધુ સંકળાયેલી છે. સરેરાશ એક વ્યક્તિ 6 થી 8 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે. એટલે કે સરેરાશ એક વ્યક્તિ 6 થી 8 જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવે છે. આનો મતલબ થયો કે આપણી પાસે સેંકડો ઓનલાઈન મિત્રો હોવું એવું બની શકે. આ તો બહુ સારી વાત કહેવાય નહીં. કમનસીબીને સંશોધન આપણે પોતાના અનુભવો કઈ રીતે જુદું જ ચિત્ર ઊભું કરે છે. અમેરિકાના પૂર્વ સર્જન જનરલ શ્રી વિવેક મૂર્તિ જણાવે છે કે ટેકનોલોજીની દ્રષ્ટિએ આપણી સભ્યતાના ઇતિહાસના એક એવા યુગમાં જીવી રહ્યા છે જ્યાં આપણા માણસો એકબીજા સાથે સૌથી વધુ સંપર્ક ધરાવે છે. છતાં 1980ના દાયકાથી એકલતાનો દર બમણો થઈ ગયો છે. જનરલ સોશિયલને સર્વેમાં જણાવ્યું છે કે 1985 પછી અમેરિકાના મિત્રો કે વિશ્વાસુ માણસો વગરના લોકોને 3 ગણો વધી ગયો છે. જે અમેરિકાનો આ સર્વેમાં ભાગ લીધો એમના મોટાભાગના જવાબોમાં એક પણ વિશ્વાસુ મિત્ર ન જણાવેલું છે. તો ચૂક થઈ ગયા છે. આપણે આટલી ટેકનોલોજી ધરાવીએ છીએ, કેટલાક સોશિયલ મીડિયા પ્લેટફોર્મોનો આપણે હિસ્સો બન્યા છીએ, તો અંદર ખાને આપણે એકલતા કેમ ખાલીપણાનો અનુભવી રહ્યા છીએ. ડૉક્ટર બોબ મૂરહેડે યોગ્યતા સમજૂતી આપતા કહે છે, આપણે પાસે રૂપકડા મકાનો છે પણ ઘરો તૂટેલા છે. આપણને પૈસા કમાવતા આવડ્યું છે પણ જીવનને સુંદર બનાવતા ન આવડ્યું. આધુનિક જમાનાનો આ એક વિરોધાભાસ છે. એટલે કે ડૉક્ટર બોબ મૂરહેડે શું કહ્યું છે, એક સરસ મજાને એક વાક્ય કહ્યું છે કે આપણી પાસે રૂપકડા મકાનો છે પણ ઘરો હજુ તૂટેલા છે. એટલે કે આપણા પાસે મકાનો તો છે જ પણ ઘણા લોકોના ઘરો તૂટેલા છે. આપણને પૈસા કમાવતા આવડ્યું પણ આપણે જીવનને સુંદર બનાવતા ન આવડ્યું. આ એક વિરોધાભાસ છે. ટૂંકમાં દુનિયાભરમાં આભાસી લોકો ખૂબ જ સાથે આપણને પૈસા કમાવતા આવડ્યું પણ જીવનને સુંદર બનાવતા ન આવડ્યું. ટૂંકમાં દુનિયાભરના બેનામી અને આભાસી લોકો સાથે આપણે આપણી નજીકના લોકો સાથેનો આપણો સંપર્ક ખોરવાઈ ગયો છે. એટલે કે આપણે હવે બધા જ લોકો મોબાઈલની અંદર ઓનલાઈન વાતો કરી લઈએ છીએ ને આવા દિવસે આપણે આભાસી લોકો સાથે સંપર્ક જોડી લીધો છે. એટલે કે આપણે ઓનલાઈન 2 દિવસ પણ આપણે વાત કરે ના થયા હોય એની જોડે આપણે 24 કલાક આખો દિવસ વાત કરતા હોય છે પણ આપણી સાથે આપણા પરિવાર માટે આપણો ટાઈમ કેવો ઓછો થઈ ગયો છે. કારણ કે આપણે એટલા જ બધા આપણા ડેલી લાઈફમાં બીજી હોય બીજા લોકો સાથે, આભાસી લોકો સાથે, એટલે કે આગળ સંપર્ક જોડી લીધો છે. એટલે અહીં કહેવા માંગે છે કે આપણે ઓનલાઈન ઓળખતા પણ ના હોય એવા વ્યક્તિઓ સાથે આપણે ઓનલાઈન વાતો જ કરતા હોય, 1.5 કલાક 2 કલાક સુધી કન્ટિન્યુઅસનું આપણે વાતો કરતા હોય પણ આપણા લોકો સાથે આપણે દૂર થઈ રહ્યા છે. આપણા જે પરિવારજનો છે, આપણા પરિવાર છે, આપણી ફેમિલીથી આપણે દૂર જતા હોઈએ છીએ. આપણે એ લોકો માટે ટાઈમ છે પણ આપણા ફેમિલી માટે આપણી પાસે ટાઈમ હોતો નથી. તો આગળ વધે બીજાની અંદર આપણે જોઈ શકો છો કે અહીં આગળ સૌથી પહેલો એક મુદ્દો છે સ્ક્રીન ટાઈમ. અહીં જોઈ શકો છો કે અહીં આગળ તમને જોવા મળે છે સ્ક્રીન ટાઈમ. તો સૌથી પહેલા સ્ક્રીન ટાઈમ છે આગળ 2018માં અમેરિકાને એક દિવસે દરમિયાન 11થી વધુ કલાકો મીડિયાનો વપરાશનો ગાળ્યો છે. 11થી વધુ કલાકો મીડિયાના વપરાશ પાછળ આપણે ગાળ્યા છે. ભારતીય એક દિવસ દરમિયાન અંદાજે 4 કલાક જેટલો સમય મીડિયાની પાછળ ગાળ્યો છે. એટલે કે અમેરિકાની અંદર એક સામાન્ય વ્યક્તિનું સ્ક્રીન ટાઈમ 11થી વધુ કલાકો છે અને ભારતમાં એક દિવસ અંદાજે 4 કલાક જેટલો છે. એટલે કે આ પણ એક વધારે જ કહેવાય. 4 કલાક પણ આપણા વધારે જ કહેવાય. આપણે સ્ક્રીન ટાઈમ એટલે કે જેટલો ઓછો હોય તો સારું કહેવાય. આપણે આપણા કામ માટે આપણે જો મોબાઈલ યુઝ કરતા હોય તો વાંધો નહીં પણ આપણે બીજી વસ્તુ પર પાછળ આપણે ટાઈમ ખરાબ કરતા હોઈએ છીએ. આના લીધે આપણે દિનચર્યામાં ખૂબ મોટું નુકસાન જોવા મળે છે. જો કે આમાં ખુશ થવા જેવું કાંઈ નથી. ભારતમાં અત્યારે 63 કરોડ લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે. એવું અનુમાન છે કે 2025 સુધીમાં એ આંકડો વધીને 90 કરોડ થઈ જશે. એટલે કે 63 કરોડ તો હતા જ લોકો ઇન્ટરનેટ પણ 2025 સુધીમાં તે આંકડો 90 કરોડ થઈ જશે. એટલે કે એટલા બધા લોકો ઇન્ટરનેટનો, જ્યારે પહેલાના જમાનામાં ઇન્ટરનેટ ન હતું ત્યારે બધા જ લોકોનું જીવન મર્યાદિત અને એકદમ સારી રીતે ચાલતું હતું પણ અત્યારે 90 કરોડ જેટલા લોકો ઇન્ટરનેટનો વપરાશ કરે છે. એટલે કે કેટલું બધું જીવન એ થઈ ગયું છે. આનો અર્થ તમે જાણો છો? એટલે આગળ
આઈપીડીસીની બુકની અંદર એવું કહે છે કે આનો અર્થ તમે જાણો છો, આવતા અમુક વર્ષોમાં ભારતીયો પોતાનો અડધો દિવસ તો મીડિયાના વપરાશ પાછળ જ વિતાવશે. એટલે કે હમણે આપણે 4 કલાક મિનિમમ યુઝ કરીએ છીએ, પણ આવનારા સમયમાં, આવનારા વર્ષોમાં ભારતીયો અડધો દિવસ તો મીડિયાના વપરાશની પાછળ જ વિતાવશે. એટલે કે કેટલો ટાઈમ તો પોતાના મોબાઈલની અંદર જ વિતાવી દેશે. આ એક ખૂબ ખોટી વસ્તુ છે. મીડિયાના આટલા મોટા પ્રમાણમાં થતા વપરાશને અને સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગને યુવાનને એકલવાયાપણા અને હતાશા સાથે સીધો સંબંધ છે. એટલે કે આટલો બધો જ્યારે મોબાઈલને આટલું બધું આપણે ડિસ્પ્લે પર આપણે સ્ક્રીન ટાઈમ આપણો હોય તો આપણી અંદર કેવા લક્ષણો જોવા મળે? એકલવાયાપણા અને હતાશા જેવા સંબંધો જોવા મળે છે. આપણે આપણા સ્માર્ટફોન અને ગેજેટ સાથે વધુને વધુ સમય વિતાવવા થઈ ગયા છે અને એમના પરિણામે આપણે આપણા સમાજ અને ખાસ તો આપણા પરિવારથી જ દૂર જતા રહી ગયા છે. એટલે કે આપણે એટલો બધો જ મોબાઈલની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ, એટલો બધો આપણે મોબાઈલની પાછળ આપણે એટલો બધો ટાઈમ વેસ્ટ કરી નાખીએ છીએ, જે આપણા લોકો જે આપણા પરિવાર માટે આપણે ટાઈમ કાઢી શકતા નથી. એટલો બધો ટાઈમ આપણે આ લોકો પાછળ જ વિતાવી દઈએ છીએ. સામાન્ય રીતે પરિવાર સાથે સમય ગાળવાથી એકલવાયુ અને હતાશા દૂર થાય છે. કે આપણે જે આખો દિવસ આપણે જે પણ આપણે કાર્ય કર્યું હોય એ સાંજે જઈને આપણે ફેમિલી સાથે બેસીએ, આપણે એ લોકો સાથે વાત કરીએ તો આપણું મન હળવું થાય. આપણે દિવસભરની ઘટનાઓ બનાવો અને એકબીજાને શેર કરીએ તો મન હળવું થાય છે. પણ અત્યારે તો મોબાઈલની અંદર જ આપણે એટલા બધા કેટલો મોબાઈલનો યુઝ કરીએ છીએ, તો આનાથી એકલવાયાપણું અને હતાશા થાય છે. જો આપણે પરિવાર સાથે થોડોક સમય જેટલો મોબાઈલમાં કાઢીએ છીએ એન કરતાં વધારે સમય આપણે જો પરિવાર સાથે કાઢીએ, જેટલો સમય મોબાઈલમાં કાઢીએ છીએ એટલો આપણે પરિવાર સાથે કાઢીએ તો એકલવાયાપણું અને હતાશા દૂર થઈ શકે છે. બીજું આગળ વધીએ તો તેઓ મને સમજતા નથી. બીજું અહીં આગળ આપણે સેન્ટેન્સ છે કે તેઓ મને સમજતા નથી. યુવાનાએ પોતાના પરિવાર તરીકે જે ફરિયાદો હોય છે એમાંથી મને સામાન્ય ફરિયાદ છે, તેઓ મને સમજતા નથી. આ પ્રકારની ફરિયાદને જ કારણે આપણે આપણા પરિવાર સાથે ઓછો સમય ગાળવાનું શરૂ કરી દીધું, જે કોમન શબ્દ થઈ ગયો છે. આજની જનરેશનના બધા જ લોકો મોસ્ટ ઓફલી તેઓ મને સમજતા નથી. આપણા પરિવારને જ આપણે દુશ્મન સમજતા હોય છે. આપણા પરિવાર આપણને જો કોઈ કાર્ય કરવામાં ટોકે તે આપણા હારા માટે જ કહેતા હોય કે તું આ કાર્ય ના કરીશ, આ તારા માટે નથી, તારા માટે સારું નથી. પણ આપણાને અંદર આપણા મનમાં એવું થઈ જાય છે કે આ લોકો મને બધી જ વાતમાં ટોકે છે, મને બધી જ વાતમાં હેરાન કરે છે. એટલે આપણે એક કોમન જે શબ્દ બધા જ વાપરતા હોય, એટલે કે કોમન આપણે બોલતા હોઈએ છીએ કે તેઓ મને સમજતા નથી. નોર્મલી આપણે બે ફ્રેન્ડ આપણે વાત કરતા હોય તે આપણે કહીએ છીએ કે જવા દે કે મને તો કોઈ સમજતું જ નહીં, તેઓ મને સમજતા નહીં. તો એ આ જ વાક્ય આની અંદર કહેવા માગે છે. આપણે એવું લાગે છે કે તેઓ આપણને સમજતા નથી, પણ શું આપણે તેમને સમજવાનો પ્રયત્ન કર્યો છે? આપણને તો એવું જ લાગે છે કે આપણા માતા પિતા આપણને સમજતા નહીં, પણ તમે તમારી અંદર આ પ્રશ્ન થવો જોઈએ કે ના, મારા માતા પિતા કહે છે તો આપણે પણ એમને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. એક સરળ કહેવાયું છે, કોઈ માણસને સમજવા માટે તમારે તમારી જાતને માણસને જગ્યાએ મૂકવી પડશે. તમને માણસ સમજવા માટે તમારે પોતાની જાતને માણસની જગ્યાએ મૂકવી પડશે. તો અહીં આગળ આ એક પરિસ્થિતિ આપેલી છે, 3 પરિસ્થિતિ. અહીં આપેલી પરિસ્થિતિ તરફ નજર ફેરવી જુઓ, કદાચ આપણે આપણા પરિવારથી વધુ સારી કદર કરી શકીશું. એટલે કે આ એક બાજુ પરિસ્થિતિ આપેલી છે, એક બાજુ તેઓએ કેવો પ્રતિભાવ આપવો જોઈએ. આપણા માતા પિતા આપણને કેવો પ્રતિભાવ આપે છે, તેઓ કેવો પ્રતિભાવ આપે છે, બરાબર, એમને આપવો શું જોઈએ અને આપે કેવો છે, એ 3 અહીં આગળ છે. પહેલા પરિસ્થિતિ પહેલી સ્ટાર્ટ કરીએ તો જોઈએ. અહીં આગળ આપણે જ્યારે નાના હતા અને આપણા કપડાં ગંદા હતા ત્યારે આપણે માતા પિતા એના કપડાં એમને કેવો આપવો જોઈએ. જોજો અહીં આગળ સમજવા જેવું છે. આના કપડાં ગંદા કર્યા છે, હવે આપણે એને સાફ કરવા પડશે. આ બાળક કેટલું મૂર્ખ છે, તે જાતે ગંદકીને દૂર કરતું નથી, પણ આવું આપવું જોઈએ. પણ આપણા માતા પિતા આપણી માટે કેવું વિચારે, કેવો પ્રતિભાવ આપણને આપે છે, આપણને આવું કહે છે કે આવું કહે છે? તો બધા જ માતા પિતા છે લાસ્ટમાં છે તેવું જ કહેશે, અરે નાનો છે, એને જાણી જોઈને થોડું કર્યું છે, ધીમે ધીમે શીખી જશે, અત્યારે હું સ્વચ્છ શુક્ર રાખીશ. જુઓ આગળ કેટલો ડિફરન્સ જોવા મળે છે, જોઈ શકો છો તમે કે એમને આપવો કેવો જોઈએ રિસ્પોન્સને, એ આપે કેવો છે. બીજી છે કે નાનપણમાં આપણે જ્યારે માતા પિતાની કોઈ ચીજ વસ્તુ તોડી નાખીએ છીએ તેમને આપવો કેવો જોઈએ અને આપે કેવું છે તે આમાં જોઈશું. ચાલો જોઈએ. તે પહેલાં એમને આપવો કેવો જોઈએ, અરે આ તો વસ્તુ તોડી નાખી છે, એને પૈસા ચૂકવવા જ જોઈએ, એ જ પૈસા ક્યાંથી લાવશે, મારો વિષય નથી,
ગમે તે કરી પૈસા લાવે અને ચૂકવણી કરે, જરા પણ ખ્યાલ ના આ વસ્તુ કેટલી મોંઘી હતી. તો એ લોકો ઉલટા આપણને બેટર આપણા માટે સારું જ વિચારે છે અને કેવો પ્રતિભાવ આવે છે કે નાનું બાળક છે, પૈસાનું મહત્વ એ ક્યાંથી સમજે, વસ્તુ કરતાં એની લાગણી સચવાય તે મારે વધુ મહત્વનું છે. કેટલું સારું વિચારતા હોય છે પરિવારવાળા. બાળપણમાં જ્યારે આપણે એકના એક પ્રશ્ન વારંવાર પૂછતા હોય છે, શું બાળક મૂર્ખ છે? તેને એકને એક વાર સમજાવ્યું તો પણ તે સમજતું નથી, કોઈ માનસિક સમસ્યાથી પીડાતો લાગે છે, એવું આપવું જોઈએ. પણ એ આપે છે કેવું છે? એ નાનો છે, વળી જિજ્ઞાસુ છે, એને સંતોષ ન થાય તો તે પ્રશ્ન જવાબ આપે છે, આપતા જ રહેવું જોઈએ છે. એમ કરવાથી એ જ શીખે અને હોશિયાર બનશે. તો અહીં જોઈ શકો છો આપણા માતા પિતા હંમેશા માટે આપણું સારું જ વિચારતા હોય છે. અહીં આગળ બીજું જ્યારે આપણે પાછળ આવ્યું ક્વિઝ આપેલી હોય છે, હવે કેટલી પરિસ્થિતિઓ નજર ફેરવી અને પ્રતિભાવ આપણે કેવો આપીએ છીએ. આપણા માતા પિતા તો આપણે માટે પોઝિટિવલી જ વિચારતા હોય છે અને સારો જ પ્રતિભાવ આપે છે. તો આપણે કેવું આપીએ છીએ એ આની અંદર આપણને કહેવાનું છે. સૌથી પહેલાં એક્ઝામ્પલ તરીકે આપણને પહેલાં અહીં આગળ આપેલું છે ને નીચેના બેની અંદર આપણને લખવાનું છે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં પરિસ્થિતિ. જાણે હું મારા પપ્પા પાસે સ્માર્ટફોનની માંગણી કરું છું અને તેઓ ના પાડી દે છે, ત્યારે આપણે કેવો પ્રતિભાવ હું કેવો આપું છું? મારા મિત્રો સાથે લેટેસ્ટ ફોન છે ના, મને ધીમો ચાલતો ડબ્બો ફોન છે, તમે મને સારી વસ્તુ લઈ આપતા નથી. આપણે એવો પ્રતિભાવ આપી દઈએ છીએ. પણ આપણે સુધારીને આપણી ભૂલ સુધારીને કેવો આપવો જોઈએ? કશો વાંધો નહીં, મારો નાનો ફોન અત્યારે બરોબર ચાલે છે, વળી મારા પપ્પા કહે છે કે નવો ફોન અત્યારે પોસાય એમ નથી, ત્યારે તેમની ચિંતામાં વધારો ન કરવો જોઈએ. પણ આપણે બધા શું કરતા હોય છે કે જે વચ્ચેની કોલમ છે, જે વચ્ચેની રો છે એની અંદર આપણે જોવા મળે છે કે જો આવું જ કરતા હોઈએ છીએ. પણ આપણે આપણા માતા પિતા જેવું વિચારવું જોઈએ. એ લોકો આપણા માટે સારું જ વિચારે છે, તો આપણે પણ એમની પરિસ્થિતિ સમજીને સારું જ વિચારવું જોઈએ. તો અહીંયા આગળ એ કહેવા માગે છે. ત્યારબાદ શાળા યુનિવર્સિટીના ખડપણી વખતે જ્યારે આપણા માતા પિતા આપણને ઠપકો આપે છે, ત્યારે હું કેવો પ્રતિભાવ આવું છું? આપણે બધું બહાના કાઢતા અહીંયા આગળ મેં લખેલું છે. આપણે બધા અલગ અલગ બહાના કાઢતા હોય છે કે ના, કે પેપર જ અઘરું હતું, મને સારી રીતે તમે ટ્યુશન ના કરાવ્યું, સારા પુસ્તકો લાવીને આપ્યા, એના લીધે મેં નપાસ થઈ ગયો, પેપર અઘરું પૂછાય તો મારા બધા જ મિત્રો નપાસ થાય છે, એવું કારણ આપતા હોઈએ છીએ. પણ અહીંયા આગળ આપણે કેવો પહોંચીએ? ના, મારી ભૂલ થઈ ગઈ, મારે પહેલાંથી જ વાંચવું જોઈએ, મારે પહેલાંથી જ તૈયારી જો કરી હોત તો મેં એક્ઝામમાં પાસ થઈ જાય. તો અહીં આગળ આપણને આ બધું જે વાંચીએ છીએ એનાથી એ શીખવા મળે છે કે આપણે જે ભૂલો કરીએ છીએ સુધારી કેવી રીતે શકીએ છીએ. તે તમારે અહીં આગળ સાચા જવાબ અહીં આગળ લખવાના છે. છેલ્લું છે કે અહીં આગળ ખરાબ મિત્રો કે ખરાબ આદતને લતે આપણે માતા પિતાને આપણને ઠપકો આપે છે. મારા મિત્રોના કારણે કશું નથી થયું, મારા મિત્રો સારા છે, આપણે એવો પ્રતિભાવ આપે છે. આપણે આપવો કેવો જોઈએ? ના, હવે મારા ખરાબ મિત્રોનો હું સાથ છોડીને સારા મિત્રોની સોબત કરીશ. તો અહીં આગળ નીચે આપણે આગળ વધીએ તો અહીં આગળ જોવા મળે છે રેજેટો ઇફેક્ટ શું કહેવા માંગે છે ત્યાં આગળ જોવા મળે છે. તો અહીં સ્ટાર્ટ કરીએ. રોજેટો વોલ્ટોરે ઇટાલીના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક સુંદર ગામનું નામ છે. અહીં રાજ્યના સદીઓમાં આરસી ખાનના તનતોડ મહેનત કરતા રહ્યા હતા. જીવનમાં અનેક મુશ્કેલીઓ વળી એમની આવી કંગાળ આર્થિક પરિસ્થિતિને છટકવાનો બીજો કોઈ માર્ગ દેખાતો ન હતો. જાન્યુઆરી 1882માં આ આગમન 11 માણસોનું એક ગ્રુપ જહાજમાં બેસીને ન્યૂયોર્ક પહોંચી ગયું. થોડામાં પ્લેટ પ્રકારના પથ્થરોને લોકોને પરદેશી રોજેટો પોતાના ગ્રામ્યજનો સંપર્ક કર્યો છે. તેમને ટૂંક સમયમાં લોકો એકબીજાની નજીક વસવા માંડ્યા છે. એક નવા જ ગામ જ રોજેટો પેસેન્ટ વેલિયોનિયા USA. અને ત્યારબાદ શું છે, સર્ટી વોલ્ફ નામનો એક ચિકિત્સક 1950માં દશકમાં તેઓ નવા રોજેટો ગામની મુલાકાત લીધી. ત્યાં તેમને એક બહુ રસપ્રદ બાબત જોવા મળી. 65 વર્ષથી વધુ ઉંમર એમને જોવા મળ્યું અને ભારે આશ્ચર્ય થયું હતું. એ વખતે USAમાં 65 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિઓ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક હતું. રોજેટો સમાજમાં હૃદયની બીમારીનું પ્રમાણ નહિવત કેમ જાણવા સંશોધન આવ્યું. તેવા સંશોધન દરમિયાન જોવા મળ્યું કે સમાજના આત્મહત્યા કેસ દારૂ ડ્રગ્સ વ્યસન નથી ગુનેગારોને અત્યંત નહિવત છે. અહીં આગળ પછી પોતાના પરિવાર પુષ્કળ સમય વિતાવવા પરિણામ સાથે સમૂહ
ત્રણ પેઢી છઠ રહેતી હતી. ત્યારબાદ અહીંયા આગળ કહે છે રોઝેટો ઇફેક્ટના સિદ્ધાંત અમલમાં હું પરિવાર કેવી રીતે મૂકી શકું. જે આમની પરિસ્થિતિ છે, જે આખું આપણે આ વાત કરી તેના વિશે આપણે રોઝેટો સિદ્ધાંતનો અમલ હું મારા પરિવાર સાથે કઈ રીતે કરી શકું એ આગળ કહેવા માંગે છે. ત્યારબાદ અહીંયા આગળ વધીએ તો અહીંયા આગળ છે કે રોબર્ટ વર્લ્ડિંગર આમના પરિવાર વિશે પણ સારી ઘટનાઓ છે. તે અહીંયા આગળ આપણે ક્યુઆર સ્કેન દ્વારા આપણે જાણી શકીએ છીએ, વાંચી શકીએ છીએ કે આમનું પણ શું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. પ્રોજેક્ટ ગેટ ટુગેધર મળતા રહો એટલે કે આઈપીડીસી નંબર 6 ચેલેન્જ નંબર 6 તેનું અહીંયા આગળ નામ છે પ્રોજેક્ટ ટુગેધર એટલે કે મળતા રહો. તો હવે આ હું સમજવા લાગ્યો છું અને મારા પરિવાર સાથે ફરી પહેલા જેવો જ સંબંધ પ્રસ્થાપિત કરવા માંગુ છું, પણ હું એ કેવી રીતે કરી શકું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા બધા પારિવારિક પ્રશ્નોના એક જ ઈલાજ છે, ઘર સભા એટલે કે પારિવારિક મિલન. એટલે કે જે ગેટ ટુગેધર છે, ઇનશોર્ટમાં તમને મેં સમજાવું કે આની અંદર જે બધા ચેલેન્જ આપેલા છે કે તમે તમારા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ચેલેન્જ લેવાનો છે કે ના હવેથી હું મારા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરીશ જ. એ માટે મને શું કરવું પડશે તે માટેની એ બધી ચેલેન્જો આપેલી છે. તો આ ચેલેન્જો આપણે એક્સેપ્ટ કરવાની છે અને આ ચેલેન્જ પૂરી કરવાની છે. તો સૌથી પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે બધા પારિવારિક પ્રશ્નોનો એક જ ઈલાજ છે કે શું કે ઘર સભા એટલે કે પારિવારિક મિલન. આ પારિવારિક મિલન વળી શું છે? પરિવારના સભ્યો એકબીજા સાથે સમય ગાળી શકે, પરિવારની બાબતોની ચર્ચા કરી શકે અને એકબીજાના જીવનમાં શું ચાલી રહ્યું છે તે વિશે અવગત રહે. તેથી તે એ હેતુથી ઓછામાં ઓછો અઠવાડિયામાં એકવાર બધા જ એકબીજાને મળી શકે એવું આયોજન કરવું એ પારિવારિક મિલન છે. એટલે કે આપણે જ્યારે અત્યારની સમયની વાત કરીએ તો ઘણા લોકો પાસે પોતાના ફેમિલી પાસે બેસવાનો ટાઈમ જ નથી. ઘણા લોકો પોતાની દિનચર્યામાં એટલા બીજી હોય છે કે તે પોતાના પરિવાર માટે સમય કાઢી શકતા નથી. એટલા માટે આ આઈપીડીસીની અંદર એક આ ચેલેન્જ આપવામાં આવ્યું છે કે આ ચેલેન્જ થકી આપણે આપણા પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ, આપણા પરિવારને મળીને આપણે વાતચીત કરી શકીએ. એના માટે આ ચેલેન્જ આપણે કરવાની છે. એટલે કે બધા સાથે બેસીને આપણે બેસીએ તેને પારિવારિક મિલન કહેવામાં આવે છે. અમે તમને તમારા ઘરમાં આ પ્રોજેક્ટ ગેટ ટુગેધર શરૂ કરવાની ચેલેન્જ આપીએ છીએ. એટલે કે આઈપીડીસીની અંદર આ શું કહે છે કે અમે તમને તમારા ઘરમાં પ્રોજેક્ટ ગેટ ટુગેધર શરૂ કરવાની ચેલેન્જ આપીએ છીએ. તો એ ચેલેન્જ જોઈએ કે ચેલેન્જ શું છે. ચેલેન્જ તો આપણે સમજી તો લીધી કે ચેલેન્જમાં શું છે. હવે સમજીએ કે ચેલેન્જમાં આપણે કરવાનું શું છે. તમારા પરિવારના તમામ સદસ્યો સાથે ચર્ચા કરીને આવતા 4 અઠવાડિયા સુધી એકબીજાને મળી શકે એવી તારીખ અને સમય નક્કી કરો. એટલે કે તમે આ ચેલેન્જ સ્ટાર્ટ કરવાનો છે, તમારી ઘરમાં પોતપોતાના ઘરમાં વાત કરો કે અમને આ ચેલેન્જ હવે સ્ટાર્ટ કરવું. આ ચેલેન્જ છે, પહેલાં આ ચેલેન્જ સમજાવો બધાને કે આ વસ્તુ છે હવે આપણે કરવાનું છે. તો આપણા 4 અઠવાડિયા સુધી એવો કયો ટાઈમ છે કે આપણે બધા જોડે બેસી શકીએ, કયા ટાઈમ પર બધા ફ્રી છે એ બધું ડિસ્કસ કરી લો. નીચેના કેટલાક વિચારો અને પારિવારિક મિલન અપનાવી શકો છો. એટલે કે નીચે આ બધા જે તમને આપેલા છે ટાસ્ક, આ બધા કરીને તમે ચેલેન્જ પૂરી કરી શકો છો. સૌથી પહેલાં આપણે કરવાનું સૌથી પહેલાં ફેમિલીમાં બધાને વાત કરવાની કે ગેટ ટુગેધર ચેલેન્જ આપણે કરવાનું છે. ત્યારબાદ બીજું શું કરવાનું, ચેલેન્જ વિશે સમજાવવાનું કે આ ચેલેન્જ શું છે તે સમજી જાય. ત્યારબાદ તમને એક સમય નક્કી કરવાનો. સમય નક્કી એવો કરવાનો કે બધા જ પરિવાર એકસાથે બેસીને વાતચીત કરી શકે. તો સૌથી પહેલાં આગળ આપણને આપેલું છે કે આપણા માતા પિતાને પૂછીએ એમના જમાનામાં જીવન કેવું હતું. એટલે સૌથી પહેલાં આપણે જ્યારે ટાઈમ મળે તો આપણે એ લોકોને પૂછવાનું છે કે આપણા માતા પિતા આપણે પૂછીએ કે એમના જમાનાની અંદર જીવન કેવું હતું. એ બધી વાતો આપણે કરી શકીએ છીએ. એ લોકોની વાતો પરથી આપણું મન હળવું થશે, એમને કહેવામાં રસ પડશે, બધી મુશ્કેલીઓનું નિવારણ આવશે. એટલે કે વાત કરીશું તો આપણને કંઈ નવું શીખવા મળશે કે એ લોકોના જમાનામાં શું હતું અને અત્યારના જમાના શું છે. કમ્પેરિઝન તમે કરી શકો છો બંને વચ્ચે. ત્યારબાદ બીજું આપણે જોઈએ તો બીજામાં આગળ આપણને કીધું છે આપણે માતા પિતાની ઘરકામ અથવા અન્ય કોઈ કામમાં મદદ થઈ શકે એ બધી ચર્ચા થવાની કે હવે મારું વેકેશન છે અથવા મારે હવે જોબ પરથી રજા છે. આપણે બધા લોકો કંઈ ને કંઈ આપણને જ્યારે આપણે ફ્રી હોઈએ તો આપણા માતા પિતાને આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ તે આપણે જોવાનું છે. આપણે બીજું
ત્રીજું આપણે ટાસ્ક શું કરવાનું છે, આપણે આપણા માતા પિતા સાથે બેસીને અને આપણા ભવિષ્યમાં ધ્યેય વિશે ચર્ચા કરીએ. તમે કેવી રીતે મેળવી શકો, માતા પિતા અપેક્ષા શું છે, આપણે એમને પૂછવાનું છે કે તમે એક્ઝામ્પલ તરીકે તમે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરો છો, બરાબર, તમે બધા ડિપ્લોમામાં અભ્યાસ કરો છો, ગમે તે કોલેજ શાળા ગમે તેમાં અભ્યાસ કરો છો, તો તમે બેસો માતા પિતાને કહો કે હવે મને આ બનવાનું છે, તો તમારા માતા પિતા પાસેથી એડવાઇસ લો કે તમને શું હવે આગળ શું કરી શકો, શું ન કરી શકો. તો તમારા માતા પિતાને શું અપેક્ષા છે એ તમને ખબર હોવી જોઈએ, તો તમે તમારા માતા પિતાની અપેક્ષા કરતાં પણ સારું પરિણામ લાવી શકો. હવે તમને પૂછવાનું છે કે મેં હવે જે આ લાઈન લીધી છે એની આગળ મને આ કરવું છે, તો તમારી અપેક્ષા શું છે, તમે શું કરું, એ બધી ચર્ચાઓ કરો તમારા પરિવાર સાથે, તો તમને ખબર પડે કે આ ચેલેન્જથી તમને શું ફાયદો થશે. ત્યારબાદ અહીંયા આગળ શું છે, જૂનો ફોટો આલ્બમ કાઢીએ અને બધા ભૂતકાળમાં જે સુંદર સાથે વિતાવ્યું જ હતો એને એક ફરીવાર આનંદ ઉઠાવીએ. એટલે કે તમારી નાનપણની યાદો, તમારી બર્થડે હોય કે તમારું કોઈ પણ સારું પ્રસંગ હોય, એ બધા જૂના આલ્બમ આપણે જોઈએ. આપણે નાના હતા ત્યાંના ફોટા જોઈએ, આપણે નાનો ટાઈમ પસાર કર્યો, આગળ આપણે પેલું આગળ જોયું હતું કે સમય નામના વૃદ્ધ વ્યક્તિ પાસે એક છોકરો આવે છે, એને પોતાનું બાળપણ જોવું હોય છે. એવી રીતે આપણે આપણા બધા ફોટા અને બધી મેમરીઝ જોઈએ, તો આપણે યાદ કરીએ આપણા માઇન્ડની અંદર, તો આપણે ફરીવાર એક ક્ષણમાં આપણે જીવી રહ્યા હોય એવું લાગશે આપણને. એટલે આપણે જૂના ફોટા આલ્બમ ને બધું આપણે જોઈશું તો આપણે ફરીવાર આનંદ ઉઠાવી શકીએ છીએ. ત્યારબાદ છે કે પરિવારના દરેક સભ્ય અન્ય એક સભ્યની સારી બાબતો વિશે 2 શબ્દ બોલે છે. તો બીજા દ્રશ્યની અંદર પરિવાર દરેક સભ્ય અનેક સભ્યની સારી બાબતો વિશે 2 શબ્દ બોલે છે. એવું આયોજન કરીએ કે આપણા માતા પિતા ભાઈ બહેન તમને સૌથી વધારે શું ગમ્યું અને મારી પાસેથી તમને કઈ બાબતો શીખવા મળી. એટલે આ બધું તમારે ડિસ્કસ કરો, ભાઈ બહેન માતા પિતા બા દાદા બધા જ ડિસ્કસ કરો, બધું વિચારો, તો આપણને ખબર પડે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. તો આની પરથી તમને બહુ બધા ફાયદા જોવા મળશે. તો બધાએ આ ચેલેન્જ કરવાનો જ છે. આપણા માતા પિતાના લગ્નનું આલ્બમ કાઢીએ અને જોઈએ, એમાં દાંપત્ય જીવન વિશે અને સંબંધો કેવી રીતે રાખી શકાય તે વિશે પૂછીએ. એટલે કે આપણા માતા પિતાનું આલ્બમ જોઈએ ત્યારે આપણને ખબર પડશે કે આ લોકો પહેલાં કેવા દેખાતા હતા અને હવે કેવા દેખાય છે. ત્યારબાદ તેમને રીતિ રિવાજો કેવા હતા, પહેલા જમાનામાં કેવી રીતે લગ્ન થતા હતા, અને અમને કમ્પેરિઝન કરી શકો છો કે અત્યાર જમાનામાં શું ડિફરન્સ આવી ગયો છે. આ બધું આપણે જોઈએ ત્યારે આપણે ખબર પડે કે પહેલાના જમાનામાં શું હતું, હમણાં શું છે, તે આ બધું આપણે આની પરથી જાણી શકીએ છીએ. બધું આપણે જાણી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આપણા પરિવારને વધુ સારી રીતે જાણવા માટે અનેક વસ્તુઓ અને જેનો સહારો આપણે લઈએ છીએ એને પરિવાર સાથે એક જ મજબૂતાનો કેળવી શકીએ છીએ. પ્રશ્ન માત્ર એટલો જ છે, શું તમે આ ચેલેન્જ માટે તૈયાર છો? પ્રશ્ન અહીંયા આગળ સિમ્પલ જ છે અને એક જ છે કે શું તમે આ ચેલેન્જ માટે તૈયાર છો? એટલે કે આ છે ગેટ ટુગેધર ચેલેન્જ જે આપણે કરવાનો છે. તો આ ચેલેન્જ ઇન શોર્ટમાં આપણને એવું જ આ ચેલેન્જ કરીશું તો આપણને એવું જાણવા મળશે કે આપણા પરિવાર સાથે આપણે જેટલો ટાઈમ પહેલાં આપણે મોબાઈલ, મિત્રો, ફ્રેન્ડ સર્કલ ને બધા પાછા આપણે વેસ્ટ કરી કાઢતા હતા, એટલો સમય આપણા પોતાના લોકો પાસે જ્યાં આપણો જન્મ થયો છે, જ્યાં આપણો ઉછેર કરવામાં આવ્યો છે, એ લોકો સાથે આપણે જીવીએ છીએ, તો આપણને શું મળશે, શું શીખવા જેવું મળશે, તે આપણા અહીંયા આગળ જોવા મળે છે. તો આ ચેલેન્જ પરથી આપણને એવું શીખવા મળશે કે ગેટ ટુગેધર એટલે કે મળતા રહો, એટલે કે આ પરિવારમાં 1 2 3 4 5 6 એટલે કે 6 ટાસ્ક આપણે કરીશું. તો આ છે તમારી રીતે તમે બીજું અંદર એડ કરી શકો છો કે આનાથી સારું શું અંદર બીજું કોઈ એડ કરી શકો. એક્ઝામ્પલ તરીકે હજુ બીજી આપણે કોઈ બહાર જાઓ, પ્રવાસ ગયા હોય, પ્રવાસની વાતો કરો, હજુ તમે કોઈ પ્લાનિંગ પ્રવાસ જવાની ગોઠવી રહ્યા હોય ફેમિલી સાથે, એની વાત કરો કે આ જગ્યા સારી છે, અહીં આગળ આપણે જઈ શકીએ છીએ. એ બધી આપણે પ્લાનિંગ કરીશું તો આપણે પ્લાનિંગ પણ કરી શકીએ છીએ. છેલ્લાની અંદર મકાન નહીં પર ઘર બનાવીએ, આ પણ એક વાંચવા જેવું છે, આ પણ સમજવા જેવું છે. તો આપણે એકવાર રિવાઇઝ કરી લઈએ કે આપણે જે પાઠ સમજ્યા તેમાં આપણને શું જોવા મળ્યું છે. સૌથી પહેલાં અહીં આગળ આપણે જોઈ લઈએ તો સમય સાથેનો સંવાદ જોવા મળ્યો આપણી સાથે, સમય સાથેનો સંવાદ. ત્યારબાદ આપણે આના દ્રશ્યો જોવા મળે છે કે આને પહેલાંનો સમય જોવો છે, આ બધા એને દ્રશ્યો જોવા મળ્યા. ત્યારબાદ આપણે આગળ વધીએ તો અહીં આગળ મેં જે આ
એડ કર્યું છે, પરિવારનું મહત્વ. આ પણ એક મસ્ત વાંચવા જેવું સારું આપણને આની પરથી ખબર પડે કે આપણો જે પરિવાર સાથે આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ, જે લોકો નથી કરતા એ લોકોને પણ જાણવા મળે કે પરિવારનું મહત્વ શું છે. તો આ જોઈ શકો છો, આની પરથી તમને શીખવા મળે છે કે પરિવારનો ઇમ્પોર્ટન્સ શું છે. ત્યારબાદ આપણે આગળ વધીએ તો આના બીજા દ્રશ્યો બદલાતા રહે છે અને એની એક ભૂલો એને રિયલાઇઝ થાય છે કે ના, મેં જે ભૂલો કરી એ મારી ખોટી હતી. અને આગળ એની મમ્મી દરવાજા પાછળથી સાંભળી જાય છે, એ બધી ભૂલો એ જુએ છે. દ્રશ્યો એના બધા અલગ અલગ એના દ્રશ્યો બધા દેખાય છે. ત્યારબાદ આગળ તો આ બધું જે છે સુંદર મજાની આગળ પંક્તિ લખી છે કે પ્રેમ કરવા માટે પરિવાર અને રહેવા માટે ઘર, આ બંને એક સદભાગ્ય છે. ત્યારબાદ આગળ વધીએ તો આગળ એક ક્વિઝ આપેલું હોય છે કે આપણે મિત્રને કેટલા જાણીએ છીએ, આપણે માતા પિતાને કેટલા જાણીએ છીએ, તે આગળ તમને લખવાનું છે. ત્યારબાદ એક ડેટાબેઝ છે. ડેટાબેઝની અંદર આપણે જોયું કે આપણી 44.48% તો ખાલી સોશિયલ મીડિયાના સક્રિય વપરાશકર્તા જ છે, એટલે કે 765.5 કરોડ વિશ્વની હાલની વસ્તી છે અને એની અંદરથી 339.7 કરોડ તો સોશિયલ મીડિયાની સક્રિય વપરાશકર્તા જ છે. તો અહીં કરી આપણે આટલા બધા દૂર કેમ થઈ ગયા તે બધું જોવાનું છે. ત્યારબાદ અહીં આગળ સ્ક્રીન ટાઈમ છે. સ્ક્રીન ટાઈમ આપણે જોયો કે અમેરિકાનો 11થી વધુ કલાકો હતો, ભારતનો 4 કલાક હતો. તો આપણે સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ. આપણે મોબાઈલનો જેટલો જ આપણે ઉપયોગ હોય એટલો જ ઉપયોગ કરવાનો. ત્યારબાદ આપણે વધારે પડતો ઉપયોગ કરીશું તો એ આપણો મોબાઈલનો ફાયદા પણ છે અને ગેરફાયદા પણ એટલા જ છે. આપણે જો સારો અને સાચા કામ માટે ઉપયોગ કરીશું તો એનો ફાયદો જ થશે, અને આપણે વધુ પડતો અને ગેરલાભો એના ઉઠાવીશું તો આપણો તેના ગેરફાયદા જ મળશે. એટલે કે મોબાઈલનો જેટલો ઉપયોગ હોય એટલો જ કરવો જોઈએ, ને જેટલો આપણને કામ ના હોય તે ઉપરાંતનો આપણે મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ ન. એટલે કે આપણે જેટલી સ્ક્રીન ટાઈમ આપણી ઓછી હશે એટલું આપણા માટે સારું ગણાશે, અને જેટલું સ્ક્રીન ટાઈમ વધારે હશે એ દર્શાવે છે કે આપણે મોબાઈલ કેટલો જોઈએ છે. ત્યારબાદ આ આગળ અડધો દિવસ આઈપીડીસીની અંદર લખવામાં આવ્યું છે બુકની અંદર કે આવતા અમુક વર્ષોમાં ભારતીય પોતાનો અડધો દિવસ તો સોશિયલ મીડિયાના વપરાશની પાછળ જ વિતાવશે. ત્યારબાદ આગળ જે તેઓ મને સમજતા નથી તે આપણે જોયું. ત્યાં પછી આપણે 3 સિચ્યુએશન જોઈ કે આપણા માતા પિતા આ પરિસ્થિતિમાં કેવો પ્રતિભાવ આપે છે અને તેમને આપવો કેવો જોઈએ. આપણે માતા પિતા અંદર આપણે જોયું કે આપણા માટે સારું જ વિચારતા હોય છે, પણ આપણે આપણા માતા પિતા વિશે કેવું વિચારતા હોય છે તે અહીં આગળ આપણે લખીશું તો આપણને ખબર જાતે જ પડી જશે કે આપણે કેવું વિચારીએ છીએ. આપણે પરિસ્થિતિ બધી અલગ અલગ હતી અને આપણે કેવો આપવો જોઈએ. તો આની પરથી આપણે શીખવા જેવું મળે છે કે હવે આપણે સારી પ્રતિભાવ આપવો જોઈએ અને આની અંદરથી આપણું જીવન બદલાઈ શકે છે. ત્યારબાદ રોજેટો ઇફેક્ટની અંદર બધું જોયું કે આ કેવી રીતે પરિસ્થિતિમાંથી આ લોકો આવ્યા છે અને આની પરથી આપણને શું આપણા પરિવારમાં કેવી રીતે કરી શકીએ તે જોવા મળે છે. ત્યારબાદ અહીંયા આગળ ગેટ ટુગેધર મળતા રહો, જે ચેલેન્જ આપણે વિશે વાત કરી તે જ છે અહીંયા આગળ બધું. તો બસ, તો વિડીયોમાં આટલું જ. આજે આપણો આ પાઠ પૂરો થઈ ગયો છે. ઓકે, થેન્ક યુ.